या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्कार, गुड इवनिंग एवरीबडी। આપણે જે સ્થાન પર આજે ઉપસ્થિત થયા છે એ શાળાનું ઉદ્ઘાટન ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી અને બારડોલી સત્યાગ્રહના પ્રેરણા સ્ત્રોત એવા અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે 1942ના રોજ કરવામાં આવ્યું હતું। તો આવા શુભ પ્રસંગે આપણે લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જય જયકાર કરીને કાર્યક્રમનો આરંભ કરીશું। સરદાર વલ્લભભાઈ પટેલ કે સરદાર વલ્લભભાઈ પટેલ કે થેન્ક યુ। ચલાવી જાઓ। બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલ બારડોલી ઓદિત્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા આયોજિત આજના ભવ્ય દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ના ચેરમેન શ્રી તથા આજના સમારંભના અધ્યક્ષ શ્રી આદરણીય હસમુખભાઈ પટેલ સાહેબ, માનદ મંત્રી શ્રી ડોક્ટર વ્યોમભાઈ પાઠક સાહેબ, વાઇસ ચેરમેન શ્રી દેવરસિંહભાઈ જોશી, સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી તાજપોર કોલેજના પ્રમુખ શ્રી તેમજ આજના સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા આદરણીય શ્રી બાબુભાઈ પટેલ સાહેબ, માધ્યમિક વિભાગના આચાર્ય શ્રીમતી ચેતનાબેન, પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી સુમનભાઈ મિસ્ત્રી સાહેબ, અંગ્રેજી માધ્યમ વિભાગના આચાર્ય ડૉક્ટર રૂમિતભાઈ શાહ, ત્રણેય વિભાગના સારસ્વત મિત્રો, વહાલા વિદ્યાર્થી મિત્રો, કોરિયોગ્રાફર શ્રી હાર્દિકભાઈ અને તેમની ટીમ, વાલી મિત્રો, સેવકગણ, તેડાગણ તેમજ નામી અનામી સર્વેનું હું ત્રિવેદી પરેશ શાળા પરિવાર વતી આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વાગત કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ। કાર્યક્રમનું શુભ શરૂઆત આપણે રાષ્ટ્રગીતથી કરીશું। તમામને નમ્ર વિનંતી છે કે પોતાના સ્થાન પર ઊભા થઈએ અને રાષ્ટ્રગીતને માન આપીએ। રાષ્ટ્રગીત ચાલુ છે તો जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ભારત માતા કે ભારત માતા કે સીધો જ અગ્નિ સાથે છે। દીવાનો મૂળ તાત્પર્ય અંધકારનો નાશ કરી પ્રકાશના પ્રસારણનો છે। દીવાનો પ્રકાશ જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, ઉર્જા, ઔર્ધર્ય, હકારાત્મકતાનું પ્રતીક પણ છે। તો शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं कुरुत्वं कल्याणम्
आरोग्यं धनसम्पदः મંચસ્થ મહાનુભાવોને ખૂબ ખૂબ આભાર. દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમને ખૂબ શાંતિપૂર્વક બાળકો નિહાળો અને બિનજરૂરી અવાજ આપણે કરવાનો નથી. પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે સૃષ્ટિના સર્જનહારનું ધ્યાન ધરવું તે. પ્રાર્થના એટલે પ્રભુનું સ્મરણ કરવું તે. પ્રાર્થના એટલે જ આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના એટલે જ આધિ વ્યાધિ અને ઉપાધિનું ઔષધ. તો સરસ મજાની પ્રાર્થના લઈને આવી રહ્યા છે માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ. પ્રાર્થનાના શબ્દો છે, હે પ્રભુ મમ જીવનને તું સુગંધિત કરજે. સરસ મજાની પ્રાર્થના તૈયાર કરાવનાર માધ્યમિક વિભાગના બેન શ્રીમતી મનીષાબેન ચૌધરીએ બાળકો પાસે આ પ્રાર્થના તૈયાર કરાવડાવેલી છે. તો સરસ મજાની પ્રાર્થનાનું સ્મરણ આપણે કરીએ. આપણે મનોમન ઈશ્વરને યાદ કરવાના છે. તારી કૃપા છે અમી રસ
સુગંધિત કરશે સુગંધિત કરશે સુગંધિત કરશે. હલો, ખૂબ જ સુંદર પ્રાર્થના રજૂ કરી. ભગવાન તું મારા જીવનને સુગંધિત કરજે, પ્રાર્થનાના શબ્દો હૃદયને સ્પર્શી જાય એવા હતા. ખૂબ સરસ વિદ્યાર્થીનીઓ, આભાર આપણો. મારી શાળાએ મારા માટે શું કર્યું એવું નહીં, પણ મારી શાળા માટે મેં શું કર્યું એવી સમજદારી ભાવના રાખનાર એવા માધ્યમિક વિભાગના તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રીમતી ચેતનાબેન અધેરાને હું વિનંતી કરું છું કે આવો અને શાબ્દિક સ્વાગત તેમજ વાર્ષિક શાળાકીય અહેવાલનું વાંચન રજૂ કરશે. ચેતનાબેન. એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલ એટલે કે બારડોલી ઓદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમના આપણા મુખ્ય મહેમાન શ્રી બાબુભાઈ પટેલ કે જેઓ તાજપોર કોલેજના પ્રમુખ છે, સમારંભના અધ્યક્ષ અને આપણા ચેરમેન એવા શ્રી હસમુખભાઈ પટેલ, માનદ મંત્રી ડૉક્ટર વ્યોમભાઈ, ટ્રસ્ટી દિનેશભાઈ, વાઇસ ચેરમેન દેવરસિંહભાઈ જોશી, પંકજભાઈ જોશી, મારા સાથી આચાર્ય મિત્ર શ્રી સુમનભાઈ, ડૉક્ટર રોમિતભાઈ, બંને વિભાગના સુપરવાઇઝર મિત્રો, શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને આજના આ વાર્ષિક ઇનામ વિતરણમાં આવકારતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું અને શાળા પરિવાર તરફથી આપ સર્વને હું પ્રેમથી આવકારું છું. હવે આજે તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે જે ટાઈમ સમય આપે છે શાળા તે ટાઈમે સમગ્ર પ્રોગ્રામ શરૂ થઈ જાય છે. તો વાલી મિત્રોને ખાસ વિનંતી કે હવે પછીના પ્રોગ્રામમાં આપણે જે સમય આપવામાં આવે છે તેનું પાલન કરે અને આપ શ્રી સમયસર હાજર રહો એવી આજના પ્રોગ્રામે મારી નમ્ર વિનંતી છે. આજના આ ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ આપણા કરતાં વધારે ટેકનોલોજી જાણે છે, પણ એની અંદર રહેલી પ્રતિભા અને સુસુપ્ત શક્તિને બહાર લાવવા માટે આ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. શાળા દ્વારા અહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે બાળકમાં રહેલી એવી સુસુપ્ત શક્તિઓ, પ્રતિભાઓને પ્લેટફોર્મ મળી રહે અને પોતાનું એનામાં જે ટેલેન્ટ છે તેને આપણે જોઈ શકીએ. તો આજે સર્વ મહેમાનોને, વાલીશ્રીઓને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને વિનંતી કે આપણે ખૂબ જ પ્રેમથી સમયપૂર્વક એમની કૃતિને નિહાળીશું, બિરદાવીશું અને તાળીઓના ગડગડાટથી દરેક કૃતિને વધાવી લઈશું, કારણ કે ઘણા સમયથી નાના નાના બાળકો, ભૂલકાઓ ખૂબ જ પ્રેમથી તૈયારી કરે છે અને ઘણો સમય આપે છે. આજે આપણને બેસીને એમ થાય છે કે આ લોકો અવાજ કરે છે, પણ એ લોકોનો એ ઉત્સાહ છે. તો આપણે એ પણ ધ્યાનમાં રાખીશું અને જ્યાં તમને જરૂર લાગે તે કૃતિને તમે બિરદાવો, તાળીઓ પાડો અને ઇનામથી પણ તમે કરી શકશો. સ્ટેજ પર એ રીતની વ્યવસ્થા કરેલી છે તો આપ એ પણ કરજો. શાળાના વાર્ષિક અહેવાલની વાત કરું તો ધોરણ 10 અને ધોરણ 12નું અમે સારું પરિણામ મેળવી શક્યા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો પારેખ ઓમ, તો અત્યારે આપણે સર્વ તરફથી એમને અભિનંદન પાઠવશું. પારેખ ઓમ બારડોલી કેન્દ્રમાં બાળ સાયન્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો. તે ઉપરાંત અમારી મોટી સિદ્ધિ કહી શકાય, વિશિષ્ટ સિદ્ધિ કે યુવા બ્રાન્ડ એમ્બેસેડર આપણી શાળાની વિદ્યાર્થીની બારસળિયા રુચિ રાજેન્દ્રસિંહ રહી હતી કે સમગ્ર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસનું જે અભિયાન ચાલે છે પોલીસ વિભાગ દ્વારા, એમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ એક વિદ્યાર્થીને સોંપવામાં આવે છે. એ યુવા એમ્બેસેડર આપણી શાળાની વિદ્યાર્થીની છે. તો સમગ્ર વર્ષ દરમિયાન એ પોલીસ સાથે જોડાઈને અલગ અલગ કાર્યક્રમોમાં જાય છે અને શાળાનું નામ રોશન કરે છે. તો આપણે તાળીઓથી વધાવી લઈશું બારસળિયા રુચિ રાજેન્દ્રસિંહને. તે ઉપરાંત આ વર્ષે અમે શરૂ કરેલું છે ધોરણ 9માં વોકેશનલ કોર્સ IT અને બેન્કિંગ. તેમાં પણ અમને ખૂબ સારો પ્રતિભાવ મળેલો છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર આ વોકેશનલ કોર્સમાં જોડાયા છે. આવતા વર્ષે એક કોર્સ કન્ટિન્યુ 10મામાં, 11મામાં અને 12મામાં ચાલુ થશે. તો એ કોર્સમાં
પણ અમે ખૂબ સરસ રીતે ચાલુ કરેલું છે. તે ઉપરાંત ઇનામ વિતરણની વાત કરીએ તો દર વર્ષે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમનું ઇનામ વિતરણ સાથે થતું હોય છે, પરંતુ આ વર્ષે અન્ય કોઈ બાબત નથી, પણ વ્યવસ્થાના ભાગરૂપે અમે બંને ઇનામ વિતરણ અલગ કરેલા છે. આજે ગુજરાતી મીડિયમનું છે, આવતીકાલે અંગ્રેજી માધ્યમનું છે, તો જેથી તમને સર્વને તમામ પ્રકારની સગવડો વ્યવસ્થા મળી રહે એ માટે. અને આ વર્ષે તમે જોયું હશે કે દરેક વાલી વિદ્યાર્થી મિત્રો માટે ખુરશી મૂકવામાં આવેલી છે, તો અમે તમારી નાની નાની બાબતોનું સગવડોનું પણ ધ્યાન રાખેલું છે, તો એ બાબતની પણ આપ સર્વ નોંધ લેશો એવી અમારી અપેક્ષા છે. શાળામાં શિક્ષણ કાર્ય માટે વિવિધ વિષયના શિક્ષકો છે, તે ઉપરાંત નબળા વિદ્યાર્થી માટે અમે શાળા સમય બાદ દરેક વિષયના એક્સ્ટ્રા ક્લાસ લઈએ છીએ, જે શાળાના શિક્ષકો વિના મૂલ્યે પોતાનો સમય આપીને ચલાવે છે. એમાં પણ અમને આ વર્ષે સારો પ્રતિસાદ મળેલો છે. આ ઉપરાંત કોઈ વાલીને વિદ્યાર્થીને કોઈ એવું વર્તન હોય તો અમે વાલીને બોલાવીએ છીએ અને કાઉન્સેલિંગ પણ કરીએ છીએ. ઘણીવાર કડક નિર્ણયો લેવા ખૂબ સહેલા હોય છે, પણ આ રીતે બાળકનું માનસિક પરિસ્થિતિ સમજીને અલગ પ્રકારનું વર્તન શા માટે કરે છે, એને ઘરની કોઈ પરિસ્થિતિ જવાબદાર છે, એના મિત્રો એને કોઈ રીતે હેરાન કરે છે, શું છે એ જાણીને અમારા શિક્ષકો બાળકોનું આ રીતે કાઉન્સેલિંગ પણ કરીએ છીએ અને વાલીને બોલાવીને જાણ પણ કરીએ છીએ. એનો તમને ઘણીવાર અનુભવ થયો હશે કે ઓફિસમાં વાલીને બોલાવવામાં આવે છે. ભૌતિક સુવિધાની વાત કરું તો આપ સર્વ જાણો જ છો, વિશાળ મેદાન છે, હવા ઉજાસવાળા વર્ગો છે, લાઇબ્રેરી, પ્રયોગશાળા, કન્યાઓ માટેને વોશરૂમ અદ્યતન અમે આ વર્ષે શરૂ કરેલું છે, મિનરલ વોટર, કોમ્પ્યુટર લેબ જેવી સર્વ પ્રકારની ભૌતિક સુવિધા આપવા માટે મેનેજમેન્ટના સભ્યો સદાય તત્પર રહે છે. નવી શિક્ષણ નીતિ આવવાની છે. નવી શિક્ષણ નીતિ 2020નો ધીમે ધીમે અમલ શરૂ થઈ ગયેલો છે અને ચાલુ શિક્ષણ નીતિ કરતાં અલગ જ પ્રકારની શિક્ષણ નીતિ હશે. તો આ શિક્ષણ નીતિ માટે અમારા શિક્ષકો, મેનેજમેન્ટના સભ્યો પણ દરેક રીતે સક્ષમ છે અને તૈયાર છે. ગાંધીનગર આ પ્રકારની ટ્રેનિંગો દરેક વિષય શિક્ષકની શરૂ થઈ ગઈ છે અને શાળા દ્વારા પણ શિક્ષકો માટે આવી જરૂરી તાલીમનું વેકેશનમાં આયોજન કરવામાં આવે છે. તો આવનારા સમયને પહોંચી વળવા માટે અમે દરેક રીતે તૈયાર છીએ. સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ખેલ મહાકુંભ જેવી રમતગમત, ચિત્રકલા, વક્તૃત્વ, નિબંધ, રંગોળી, એનસીસી, એસપીસી, આઈએફઆઈ, તે ઉપરાંત વિજ્ઞાન મેળો એવી દરેક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ આપવું એક સહેલી વસ્તુ છે, પણ શિક્ષણની સાથે શિસ્ત, સંસ્કાર આપવા તેનું કામ પણ શાળાના શિક્ષકો દ્વારા, મેનેજમેન્ટના સભ્યો દ્વારા અને આચાર્ય દ્વારા કરવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરાથી પરિચિત થાય બાળકો, એના માટે વિવિધ તહેવારોની ઉજવણી પણ શાળામાં કરવામાં આવે છે. બાહ્ય પરીક્ષાઓના ફોર્મ પણ ભરવામાં આવે છે. તે ઉપરાંત બાહ્ય પરીક્ષામાં આપણા શાળાના વિદ્યાર્થીઓ રાજ્યમાં અને જિલ્લા કક્ષાએ પણ શાળાનું નામ અને માતા પિતાનું નામ રોશન કર્યું છે. આવી પરીક્ષાની વાત કરીએ તો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, હિન્દી પરીક્ષા, પ્રખરતા શોધ કસોટી, એલિમેન્ટરી ટેસ્ટ, ગુજકેટ, JEE, નીટ જેવી તમામ પરીક્ષાઓ અહીંયાથી ફોર્મ ભરવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ એમાં સિદ્ધિ પણ મેળવેલી છે. ઇનામ વિતરણમાં આ વર્ષે અમે એવું કરેલું છે કે જેમ જેમ અમે સ્પર્ધાઓ થાય છે તે રીતે ઇનામો વિદ્યાર્થીને આપી દીધેલા છે. આજે ફક્ત આપણે આદર્શ વિદ્યાર્થીનો એવોર્ડ જ અત્રેથી આપવામાં આવશે. બાકી ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને 9થી 12ના દરેક વિભાગના ઇનામો જે તે વિભાગના આચાર્ય અને શિક્ષકો દ્વારા શાળા સમય દરમિયાન થઈ ગયું છે અથવા તો કરવામાં આવશે. એટલે આપણને એવો પણ પ્રશ્ન ના થાય કે આ વર્ષે શાળામાં ઇનામ વિતરણ કેમ ના કર્યું. તો ઇનામ વિતરણ માટે પણ આ વર્ષે એમની વ્યવસ્થા કરેલી છે. મેનેજમેન્ટના સભ્યો છે એમની એવું માનવું છે કે જે તે સમયે જો આપણને ઇનામ મળી જાય તો એનું અલગ જ મહત્ત્વ હોય છે. તો ધોરણ 10, ધોરણ 12 વિવિધ અભ્યાસિક, સહઅભ્યાસિક પ્રવૃત્તિના ઇનામો વ્યવસ્થિત રીતે કરવામાં જ આવે છે અને થઈ ગયેલા છે. આ વર્ષે કોઈ બાકી રહી ગયેલા છે તેને આવતા વર્ષે અમે જૂન જુલાઈમાં પણ ચોક્કસ લઈ લઈશું. તો આપ સર્વને વિનંતી છે કે આપ શાંતિપૂર્વક કાર્યક્રમને નિહાળો, બાળકોના રહેલી સુસુપ્ત શક્તિને આપણે બિરદાવીએ, દરેક જગ્યાએ તાળીઓ પાડીએ અને આપણને એમ લાગે કે અમારે કંઈ કરવું છે તો તમે એ કૃતિ માટે ઇનામ પણ જાહેર કરી શકો છો. આભાર. હલો, ખૂબ સરસ વાત કરી બેનશ્રીએ.
અને શિક્ષણમાં થતા નવીનીકરણ, શાળામાં થતા પરિવર્તન, વિદ્યાર્થીઓ દ્વારા થતી અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ અને આ સર્વેનું સર્વૈયું કાઢીને બેનશ્રીએ ખૂબ સરસ રજૂઆત કરી. એક અગત્યની સૂચના છે, કોઈ પણ વિદ્યાર્થીઓએ અવાજ કરવાનો નથી. બીજું કે સ્ટેજ બાજુ કોઈ પણ વ્યક્તિ ઊભા રહેવાનો નથી, ખાસ કરીને વિદ્યાર્થીઓ. બરાબર છે તમારું. જેટલું તમે શાંત રહેશો એટલો કાર્યક્રમનો આનંદ સાહિત્ય તમે ઉઠાવી શકીશો. વારંવાર સૂચના ન આપવી પડે અને ડિસ્ટર્બ ન થાય એવું કામ આપણે કરશું નહીં. કોઈ પણ સ્ટેજ પાસેથી પસાર થવાનું પણ નથી. સંપૂર્ણ કાર્યક્રમ આપણે શાંતિથી નિહાળવાનો છે. ઠીક છે. હાઈ ફાઈવ. સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક શાળાને સમર્પિત એવા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી સુમનભાઈ મિસ્ત્રી સાહેબને વિનંતી કરું છું કે તેઓ પ્રાથમિક વિભાગના વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિ તેમજ ઇતર પ્રવૃત્તિઓની ઝાંખી પ્રસ્તુત કરે. શ્રીરામ. સમારંભના અધ્યક્ષ હસુભાઈ પટેલ, મુખ્ય મહેમાન બાહુભાઈ, મંત્રી શ્રી ડૉક્ટર વ્યોમ સાહેબ અને કારોબારીના અન્ય સભ્યો અને હોદ્દેદારો, મારા સાથી મિત્રો ચેતનાબેન અને ડૉક્ટર ઉમિત સર, શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને મારા ભૂલકાઓ. ખાસ વાલી મિત્રોને જણાવવાનું કે તમને બધાને બેસવાની સગવડ તો થઈ ગઈ ને? મિત્રો જુઓ, આ વર્ષે મેનેજમેન્ટે તમારી સુવિધા માટે, માત્ર વાલી અને બાળકોની સુવિધા માટે 2 અગત્યના નિર્ણયો લીધા છે. એક, સમારંભ આપણો આગલા મેદાનમાં જે થતો હતો તેની જગ્યાએ પાછલા મેદાનમાં, અને જે 2 પ્રોગ્રામો આપણે સાથે થતા હતા, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ, તે અલગ થયા છે. એટલે મિત્રો, આપણી સુવિધા માટે, બાળકોની સુવિધા માટે મેનેજમેન્ટ સતત ચિંતન કરે છે અને ચિંતિત છે. હવે આપ સૌ જાણો છો તે પ્રમાણે શિક્ષણની સાથે સાથે જીવન જીવવાની કલા દ્વારા વિદ્યાર્થી એક આદર્શ માનવી બને એવા પ્રયત્નો અમારા દરેક શિક્ષક મિત્રો અને આચાર્યો દ્વારા થતા રહે છે. ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. સમય બહુ જ ઓછો છે. હું ટૂંકમાં તમને કહી દઉં. આ વર્ષે આપણે એક દિવ્ય સંસ્કાર કેન્દ્ર સામાન્ય સભાના પ્રમુખ ડૉક્ટર રાજેશભાઈ અધોરીના સહાયથી ડિવાઇન કેર લાઈફ ફાઉન્ડેશનની મદદથી આપણે કરી રહ્યા છે. એની અંદર ઘણા બધા ગીતા જયંતિની ઉજવણી કરી, રામકૃષ્ણ જયંતિ, રામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પણ ભવ્ય ઉજવણી કરી હતી આપણે, અને શૌર્ય ગાથા પણ કરી. આ બધા કાર્યક્રમની અંદર એક મહત્વનો કાર્યક્રમ 25મી જાન્યુઆરીએ ગુરુ પુષ્પામૃત યોગ હતો. કદાચ વાલીઓને ખબર પણ નહીં હોય, પરંતુ શાળા આ વસ્તુને ધ્યાન રાખે છે. એ દિવસે ડૉક્ટર રાજેશભાઈ અધ્વયુ દ્વારા લગભગ સિનિયર કેજીથી 4થા ધોરણ બાળક સુધીના 500 બાળકોને આપણી સુવર્ણ પ્રાશન પીવડાવ્યું છે નિઃશુલ્ક. આની અંદર ભમૈયાના મેડિકલ ઓફિસર અને આપણા વિદ્યાર્થી ડૉક્ટર તારક અધ્વરીનો પણ સહયોગ રહ્યો છે. એટલે ખૂબ જ સરસ મજાનું એક કાર્ય થઈ રહ્યું છે. ગુરુ સુવર્ણ પ્રાશન સંદર્ભે એમણે વિશેષ ચર્ચા કરી છે અને સાથે સાથે વાલીઓને પણ વોઇસ મેસેજ દ્વારા મોકલ્યો છે. એટલે આ એક સરસ પ્રવૃત્તિ છે. બીજું, બાળકો સત્સાહિત્યની વાંચનની ટેવ પડે એ માટે આપણે એક શિષ્ટ વાંચનની પરીક્ષાનું આયોજન થયેલું છે. દર વર્ષે આ પુસ્તક એક નક્કી થશે. આ વર્ષે આપણે આપણા બારડોલી કોલેજના પૂર્વ પ્રાધ્યાપક ડૉક્ટર બિપિન પટેલનું એક પુસ્તક સંત રૈદાસ વિશે કહ્યું છે. ફક્ત હેતુ એટલો જ કે બાળક સદ સાહિત્યને વાંચનની ટેવ પડે. આપણે ત્યાં નજીવી ફી લઈને વિવિધ એક્ટિવિટીઓ થાય છે. એમાં કરાટે, ડાન્સિંગ, સ્કેટિંગ, વોલીબોલ, ખોખો, કબડ્ડી વગેરે વગેરેના કોચો આ બાળકોને તૈયાર કરે છે. મિત્રો, તેનું પરિણામ તમે જુઓ. આ વર્ષે કરાટેની અંદર મારી 2 દીકરીઓ ગોલ્ડ મેડમ અને બ્રોન્ઝલ મેડલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. મિત્રો, આ પ્રવૃત્તિને લીધે આ કોચ વ્યવસ્થિત તૈયાર કરે છે. બીજું તો તમે સાંભળો,
એટલાન્ટિક અને મહાકુંભ ખેલ મહાકુંભ ચાલે છે. એની અંદર ઘણા બાળકો આપણો રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પસંદ થયા છે અને પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો છે. અને એની અંદર સરકાર પુરસ્કાર રૂપે રોકડ રકમ આપે છે. મિત્રો, દરેક વિદ્યાર્થીના નામ બોલું તો સમય ઓછો છે, પરંતુ એમની એમાઉન્ટ મને કહેવાનો રસ છે જ. તેમાં ખોખોની અંદર 57,000 રૂપિયા બાળકોના એકાઉન્ટમાં જશે, કબડ્ડીમાં 33,000, વોલીબોલની અંદર 6,000, એથ્લેટિકમાં 19,750. મિત્રો, આ બહુ જ નાની વાત નથી. સાથે સાથે બાળકોનો ઉત્કૃષ્ટ દેખાવને કારણે શાળાને પણ એ લોકો 25,000 રૂપિયા જેવી રોકડ પુરસ્કાર આપશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ, શાળાની અંદર જે પ્રવૃત્તિઓ ચાલે છે તેની અંદર આ બધું વિના મૂલ્ય કહું તો ચાલે. નજીવી ફી દર મહિના 50 રૂપિયા. માસિક મૂલ્યાંકન પણ ચાલે છે. નાના સાહેબે ગયા વર્ષે 15મી ઓગસ્ટે બાલભવનનું ઉદ્ઘાટન કરેલું. તેમાં એક વિધાન લખેલું સાહેબ કે નાના બાળકોને ગમે અને શાળાએ આવવાનું મન થાય એવું વિઝ્યુઅલ થીમ્સ આધારિત પેઇન્ટિંગ સાથેનું નવીનીકૃત બાલવાડી. સાહેબ, એનો હું સાક્ષી છું. હું દરરોજ જ બાલવાડીના વિભાગની અંદર રાઉન્ડ લઉં છું. સાહેબ, 90થી 95% હાજરી હોય છે આની અંદર. ભાગ્યે જ 5 બાળકો એબસન્ટ હશે. એટલે એનું કારણ છે કે સાહેબે જે હેતુસર આ બાલભવન ઊભું કર્યું છે તેની સફળતા પ્રાપ્ત થઈ છે. બીજું, આ વર્ષે આપણે 2 ઓરડા વધાર્યા છે, સંખ્યા વધી છે. તેનું મુખ્ય કારણ મારા જે શિક્ષક મિત્રનું જે વાતાવરણ છે, હૃદયપૂર્વકનું માનવતાભર્યું એવું વાતાવરણ સર્જ્યું છે અને પૌષ્ટિક આહાર, આ બધાનો સમન્વય થઈને આપણે 2 વર્ગો આ વર્ષે પણ બાલભવનના તૈયાર કર્યા છે, સેમ આના જેવા. એટલે કહેવાનો ભાવ, આપણે ધીરે ધીરે શાળાની અંદર પ્રગતિ થઈ રહી છે. વધારે તો નહીં કહું, ફક્ત એટલું કહીશ, મિત્રો, તમે મારા છો, મારા બાળકો બી મારા છે. પરમાત્માએ મને જે કંઈ શક્તિ આપી છે એ શક્તિનો હું શાળા અને બાળકોના હિત માટે ઉપયોગ કરીશ. અસ્તુ શ્રીરામ. ભાઈ પાઠક અન્ય કારણોસર આવી શક્યા નથી, પણ એમણે આ કાર્યક્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. આપણે તેની નોંધ લઈએ છીએ. મહેમાનોનું પુષ્પથી સ્વાગત કરતા પહેલાં હું એક વાત જરૂર કહીશ કે પતંગિયા એટલે આકાશમાં ઉડતા પુષ્પો અને પુષ્પો એટલે ધરતી પર ઉગેલા પતંગિયા. ફૂલ એ વૃક્ષે પ્રગટાવેલો દીવો છે. એ જોવા કે સુગંધમાં ડૂબકી મારે એવા કોણ મરજીવા છે. તો મંચસ્થ મહેમાનોનું પુષ્પથી સ્વાગત કરવા માટે હું સૌપ્રથમ આજના સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી બાબુભાઈ વનમાળીભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું શાળાના ચેરમેન શ્રી આદરણીય હસમુખભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આજના મુખ્ય મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આપણે સૌ તાળીઓ દ્વારા આ સ્વાગતને સન્માન આપીશું. પોતાનો કિંમતી સમય આપણને આજે આપ્યો છે, તો એ તબક્કે સરદાર પટેલ એજ્યુકેશનના પ્રમુખ શ્રી બાબુભાઈનો પણ અમે આભારી છીએ. આભાર સાહેબ. ત્યાર પછી આજના સાંસ્કૃતિક કાર્યક્રમના અધ્યક્ષ તેમજ શાળાના પ્રમુખ શ્રી આદરણીય હસમુખભાઈનું પુષ્પથી સ્વાગત કરવા માટે હું માનદ મંત્રી શ્રી ડૉક્ટર વ્યોમભાઈ પાઠકને વિનંતી કરું છું. આભાર. વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આપણે આ પુષ્પગુચ્છના સન્માનને તાળીઓ દ્વારા આપણે બિરદાવીશું. ખૂબ સરસ. આદર્શ વિદ્યાર્થી એવોર્ડ. આદર્શ વિદ્યાર્થી જ્યારે નક્કી કરવામાં આવ્યું તો બાળકમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ,
બાળકમાં રહેલી તેજસ્વીતા, એનો વ્યવહાર વર્ષ દરમિયાન પરીક્ષામાં અને શાળાની ઇતર પ્રવૃત્તિઓમાં એનું યોગદાન, શાળા શિક્ષકો અને સહપાઠી સાથેનો એનું વર્તન, આ તમામની નોંધ લઈને આદર્શ વિદ્યાર્થી નક્કી કરવામાં આવ્યું છે. એમના માટે એટલું કહીશ, मायूस मत होना जिंदगी में, किसी भी वक्त तेरा नाम बन सकता है. मायूस मत होना जिंदगी में, किसी भी वक्त तेरा नाम बन सकता है. अगर दिल में हो आग, अगर दिल में हो आग और हौसले हो बुलंद, तो अखबार बेचने वाला भी डॉक्टर अब्दुल कलाम बन सकता है. तो अखबार बेचने वाला भी डॉक्टर अब्दुल कलाम बन सकता है. तो आदर्श विद्यार्थी एवॉर्ड अनायत करवा माटे हूँ सौ प्रथम आजना मुख्य मेहमान श्री बाबूभाई पटेल साहेब ने विनंती करूँ छूँ कि आवनार विद्यार्थी ने आदर्श विद्यार्थी तरीकेनो एवॉर्ड अनायत करे. धोरण 8 प्राथमिक विभागनो विद्यार्थी शाह सम्यक अंकुर ने आदर्श विद्यार्थी एवॉर्ड आपवा माटे हूँ आजना मुख्य मेहमान बाबूभाई पटेल ने विनंती करूँ छूँ. जोरदार ताळीओ द्वारा આપણે આદર્શ વિદ્યાર્થી એવોર્ડને બિરદાવીએ. આદર્શ વિદ્યાર્થી એવોર્ડના જે દાતાર છે શ્રીમતી શાંતાબેન દેસાઈ, શ્રી પરસોત્તમભાઈ દેસાઈ અને ડૉક્ટર કુશલભાઈ દેસાઈ તરફથી આદર્શ વિદ્યાર્થી એવોર્ડનું દાન શાળાને મળેલું છે. પેલા ફોટોગ્રાફરને કહેવાય વચ્ચે સમ્યક ખૂબ જ શરમાળ છોકરો છે અને ભણવામાં પણ એની તેજસ્વીતા ખૂબ અલગ છે અને કયામાં રહી જાય એવા પ્રકારનો છોકરો છે. આભાર સમ્યક અને આભાર સાહેબ તમારો પણ. શાળાના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું કે આવનાર વિદ્યાર્થીને આદર્શ એવોર્ડ આપીને બિરદાવે. ધોરણ 4 પ્રાથમિક વિભાગ આદર્શ વિદ્યાર્થી તરીકે ત્રિવેદી કાવ્યા મેહુલભાઈ ને હું વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે અને આદર્શ વિદ્યાર્થીનો એવોર્ડ પોતે હસમુખભાઈ પટેલ ચેરમેન શ્રી પાસેથી ગ્રહણ કરે. આપણે સૌ આ નાની બાળકીને પ્રોત્સાહિત કરીએ તાળીઓ દ્વારા કે આવનાર સમયમાં પણ એની આદર્શતા પોતે જાળવી રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. શાળાના માનદ મંત્રી શ્રી ડૉક્ટર વ્યોમભાઈ પાઠક સાહેબને વિનંતી કરું છું કે આવનાર પૂર્વ પ્રાથમિક વિભાગનો આદર્શ વિદ્યાર્થી શાહ વિવાન અજય કુમારને આદર્શ એવોર્ડ આપીને એને પ્રોત્સાહિત કરે. નમસ્કાર. આદર્શ વિદ્યાર્થી એવોર્ડ. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે બાળકનો સર્વાંગી વિકાસ એ જ સાચી કેળવણી. તો બાળ મિત્રો, જે વિદ્યાર્થી અભ્યાસની સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિમાં પણ હંમેશા આગળ હોય, જેનામાં નેતૃત્વનો ગુણ હોય, જે પ્રામાણિક હોય અને કર્તવ્યનિષ્ઠ હોય, જે નમ્ર અને પરિશ્રમી હોય, એક પંક્તિમાં કહું તો સિદ્ધિ તેને જય વરે, જે પરસેવે નહાય. તો વળી खड़ा रहा जो अपने पथ पर, लाख मुसीबत आने में मिली सफलता जग में उनको, जीने में मर जाने में. માધ્યમિક વિભાગમાં એવા આદર્શ વિદ્યાર્થીના લક્ષણો જેમાં છે એવા દરેક વિષયનું ઊંડું જ્ઞાન ધરાવનાર, સાથે એનસીસી કેડેટ પણ છે અને માધ્યમિક વિભાગના જીએસ તરીકે જેણે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી છે, જેઓ ધોરણ 10 અભ્યાસ કરે છે, એવા આપણી શાળાનો વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી એવોર્ડ પ્રાપ્ત કરે છે ગરવાલ સુમિત કુમાર અમૃતભાઈ. બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલ બારડોલી ઔદિત્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના વાઇસ ચેરમેન
શ્રી દેવરસિંહભાઈ જોશી સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ સુમિતને આ આદર્શ વિદ્યાર્થીનો એવોર્ડ આપી સન્માનિત કરે. આભાર સાહેબ. સુમિતને પણ ખૂબ ખૂબ અભિનંદન. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જેઓ સ્વભાવે નિખાલસ, મિતભાષી અને સેવાભાવી છે, શાળા હોય કે શાળાની બહાર દરેકને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેનાર એવા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાં ધોરણ 12માં અભ્યાસ કરનાર એવા આદર્શ વિદ્યાર્થી એવોર્ડ પ્રાપ્ત કરે છે હળપતિ વિવેક રાજુભાઈ. વિવેકને આદર્શ વિદ્યાર્થી એવોર્ડ આપી સન્માનિત કરવા હું વિનંતી કરીશ આપણી શાળાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ દેસાઈ સાહેબને. આભાર સાહેબ. વિવેકને પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહમાં જેઓ અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર, જેના ચહેરા પર હંમેશા સ્મિત રેલાતું હોય એવા ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીની આદર્શ વિદ્યાર્થી એવોર્ડ પ્રાપ્ત કરે છે ઉપાધ્યાય માના ચેતનભાઈ. ઉપાધ્યાય માનાને આદર્શ વિદ્યાર્થી એવોર્ડ આપી સન્માનિત કરવા હું વિનંતી કરીશ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ જોશી સાહેબને. આભાર સાહેબ. ત્યારબાદ MBBSમાં પ્રવેશ. આપણી શાળાનો ગૌરવવંતો ઇતિહાસ અનેરો છે. આ શાળાએ સમાજને સારા ડોક્ટરો અને એન્જિનિયરો આપ્યા, તો સાથે સમાજ સેવક પણ આપ્યા છે. તો આજના આ શુભ અવસરે વર્ષ 2022-23માં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજ ભુજ ખાતે MBBSમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે આપણી શાળાનો તેજસ્વી વિદ્યાર્થી પટેલ શ્રેયસ પિયુષભાઈ. પટેલ શ્રેયસ પિયુષભાઈને વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ આપી સન્માનિત કરવા હું વિનંતી કરીશ આપણી શાળાના ટ્રસ્ટી શ્રી રમણભાઈ દેસાઈ સાહેબને. આભાર સાહેબ. અને પટેલ શ્રેયસને પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. આભાર. ખૂબ સરસ. વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી એવોર્ડ આજના કાર્યક્રમમાં રાખવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે એના થકી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે, અને આશા રાખું છું કે આવતા વર્ષે આ નામ બદલાઈ જાય, આદર્શ વિદ્યાર્થીનું નામ બદલાઈ જાય, એવી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા. અમારી સંસ્થાને સરસ મજાના ત્રિપુટી મળેલા છે. માફ કરજો, હું એના ટૂંકમાં નામ બોલું છું. વ્યોમ એટલે કે આકાશ,
હસુ કાકા એટલે કે હાસ્ય, દિનેશ સર એટલે કે રાજા. અને આ 3 ટીપોટીની ટીમ જે પરિવર્તન લાવેલા છે એ પરિવર્તન વિદ્યાર્થીઓ અને વાલીઓ ચોક્કસપણે જોતા હોય છે. હવે પછી હું પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે આમંત્રિત કરતા પહેલા એમના માટે એક પંક્તિ ચોક્કસ કહીશ કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. સાવ અલગ જ છે કામ કરવાની એમની તેવડ, સાવ અલગ જ છે કામ કરવાની એમની તેવડ અમારા માનદ મંત્રી શ્રી ડૉક્ટર વ્યોમભાઈ પાઠક સરની. કે સમસ્યા લઈને એમની પાસે જઈએ, સમસ્યા લઈને એમની પાસે જઈએ તો સમાધાનનો રસ્તો મળી જાય છે. તો વ્યોમભાઈ પાઠકની વિનંતી કે આવો અને આજના પ્રસંગે ઉદ્બોધન કરે. નમસ્તે, નમસ્તે, નમસ્તે. આ બાજુથી કોઈ નથી બોલતું, કંઈક તકલીફ છે? વ્યવસ્થા બધી બરાબર કરેલી છે વાલી મિત્રો? નમસ્કાર. આ લોકો બરાબર છે. બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલ બારડોલીના આજના ગુજરાતી મીડિયમના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત આજના સમારંભના અધ્યક્ષ એવા બારડોલી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ, આજના મુખ્ય મહેમાન અને અમારા એક જ ફોન ઉપર રૂબરૂ મળવા પણ અમે નથી ગયા, બાબુ કાકા માફ કરજો, પણ અમારા એક જ ફોનથી તરત જ હું આવીશ અને ચોક્કસ આવીશ એવી કન્સર્ન આપવા માટે બાબુ કાકાનો પણ પહેલા આભાર માનું એવા સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી, જેને આપણે તાજપોર કેમ્પસના નામે ઓળખીએ છીએ, સંસ્થાના પ્રમુખ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને વહીવટી કુશળ, કોઈ પણ વહીવટી ગૂંચવણ હોય અને બાબુ કાકાને જો આપણે મળીએ અને એમને પૂછીએ તો એનો ઉકેલ 100% મળી જાય એવા સહકારી અગ્રણી, એજ્યુકેશન સાથે જોડાયેલા અને આ વિસ્તારના અગ્રણી એવા બાબુભાઈ પટેલ, સંસ્થાના વાઇસ ચેરમેન દેવરસિંહભાઈ જોશી, ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ, ખજાનચી પંકજભાઈ, સંસ્થાના ભૂતપૂર્વ ચેરમેન એવા રમણભાઈ દેસાઈ, માનદ મંત્રી સહમાનદ મંત્રી એવા કાર્તિકેયભાઈ, ઉપસ્થિત મંચ ઉપર ઉપસ્થિત અન્ય કારોબારી સભ્યો, ત્રણેય વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ. આજે મારે વધારે વાત એટલે નથી કરવી કે આ બાળકો ક્યારના રાહ જોઈ છે કે અમારે માટેનો આ કાર્યક્રમ છે અને ભાષણબાજી આ લોકો કરે તો એમને એમની પ્રતિભા આજે ખાસ બતાવવાની છે. પણ જેમ સુમનભાઈ અને ચેતનાબેને આપને વાત કરી, શાળાનો રિપોર્ટ આપ્યો કે શાળાની અંદર ઘણા બધા વિવિધ ફેરફારો અમે કરી રહ્યા છીએ અને આ તબક્કે હું વાલી અને વિદ્યાર્થીઓને એટલા માટે બિરદાવીશ કે અમે જે પણ કંઈક ફેરફાર આપના બાળકોના વિકાસ માટે, આપના બાળકોના ભવિષ્યને સુધારવા માટે જે કંઈ ફેરફારો કરીએ છીએ એ ફેરફારને તમે બધા જ માન્ય રાખીને અમને એમાં સહકાર આપો છો, એ બદલ આપ સર્વનો આ તબક્કે હું આભાર માનું છું. મિત્રો, શાળામાં જે કંઈ આધુનિક સુવિધાઓ થઈ રહી છે એ તમે બધા જ એના સાક્ષી છો, તમે બધાએ જોઈ છે અને ભૂતકાળમાં વિવિધ પ્રસંગોએ અમે એની વાત કરી છે. પણ આજે એની વાત કરવા બેસીએ તો સમય ટૂંકો પડે, પરંતુ આજે આપણા કાર્યક્રમમાં જેને માટે આપણે ભેગા થયા છીએ એવા પુલકાઓ કે જેમની વિવિધ કૃતિઓ આપણે જોવાના છીએ, એ તમામને એમના પરફોર્મન્સ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમારા આચાર્યશ્રીઓ, ત્રણે આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ ખૂબ જ ચીવટાઈપૂર્વક કર્યું છે અને તમામ વ્યવસ્થાઓ મારી ઘણી બધી મેં ગયા વર્ષે જે કાર્યક્રમ હતો અને આ વર્ષના કાર્યક્રમમાં ઘણા બધા ફેરફારો અમે સૂચવેલા હતા અને ફેરફારો સાથેનું ખૂબ જ સુંદર આયોજન અમારા શિક્ષકો અને આચાર્યોએ કર્યો છે, એ બદલ એમને પણ અભિનંદન પાઠવું. ફરીથી એકવાર
સમગ્ર બારડોલી એજ્યુકેશન સોસાયટી શાળા પરિવાર વતી આ પ્રાંગણમાં આવકારું છું અને આપ સૌ ખૂબ જ શાંતિથી સમગ્ર કાર્યક્રમને માણશો અને ભૂલકાઓને બિરદાવશો એવી આશા રાખું છું. ધન્યવાદ. ખૂબ સરસ વાત કરી સાહેબે. પાછળ હવે જગ્યા ફૂલ થઈ ગયેલી છે તો ઉપરની સાઈડે ખુરશી બધી ખાલી જ છે, તો ત્યાં પણ તમે તમારી જગ્યા પર બેસી શકશો. કાર્યક્રમમાં આપણા માનને સન્માન આપીને આપણી વચ્ચે પૂનમ માસી પધારી ચૂક્યા છે, તો આપણે તાળીઓ દ્વારા એમને પણ સ્વાગતથી બિરદાવીએ. હવે પછી હું મારી સહમિત્ર એવા નીલમબેન દેસાઈને આગળનો કાર્યક્રમનું સંચાલન કરવા માટે આપું છું. नमस्कार. आपके आने से महफिल में रौनक आ गई. आपके आने से चारों ओर खुशियाँ छा गई. आप हमारे लिए प्रेरणा हो. आपकी प्रेरणा जीना सिखा गई. आपके विचारों से मानो डूबती नाव किनारा पा गई. तो હું સમારંભના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલને પોતાના વિચારો રજૂ કરવા માટે વિનંતી કરીશ. આપ સૌને મારા જય શ્રી રામ. બીઆઈબીએસ હાઈસ્કૂલ બારડોલીના વાર્ષિક મહોત્સવ નિમિત્તે આપણા આજના મુખ્ય મહેમાન બાબુભાઈ મુનમાળીભાઈ પટેલ એક જ ફોન ઉપર આમંત્રણ આપીને જે પધાર્યા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વ્યોમ પાઠક, અમારા ઉપપ્રમુખ છે દેવશ્રીભાઈ, તશ્રી દિનેશભાઈ, પંકજભાઈ, અમારા પ્રિન્સિપાલ ચેતનાબેન, સુમનભાઈ, રોમિતભાઈ, ડાયસ પર બીજા મહાનુભાવો, અત્યારે અમારા આમંત્રણને માન આપીને પધારેલા વડીલો, વાલીઓ, જે નાના ભૂલકા બાળકો આમાં જે ભાગ લઈ જવા રહ્યા છે તેવા તમામ મારા બાળકો, પૂનમબેનને ખૂબ ખૂબ વંદન. ચેતનાબેન અને સુમનભાઈ આખા સ્કૂલનો ચિતાર આપ્યો. સ્કૂલમાં શું શું પ્રવૃત્તિ ચાલે છે, એમાં શું પરિણામ આવે છે, તે તમામ વસ્તુઓ આપ સૌને જણાવી, એટલે મારે કોઈ વિશેષ કહેવાનું રહેતું નથી. જ્યારે અમને કોઈ પણ શિક્ષક કે પ્રિન્સિપાલ સાહેબ કોઈ સૂચન કરે કે અમારા પ્રવૃત્તિ કરવી છે, તો અમે એમના વિશ્વાસ ઉપર, એમના કાર્યદ્રષ્ટિ ઉપર વિશ્વાસ રાખીને અમે એમને સોંપીએ છીએ કે તેમાં અમને પરિણામ પણ સારું મળે છે. શિક્ષણ ક્ષેત્રે નવી નવી શિક્ષણ નીતિઓ શરૂ થાય છે. વેકેશનમાં પણ શિક્ષકોએ પોતે બાળકોને ભણાવવાને માટે પૂરતો સમય આપ્યો. ગુજરાતમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ પણ ઘણી સિદ્ધિઓ મેળવી. એમાં બાળકોનો ઉત્સાહ અને ઉમંગ એ જાળવવાની શિક્ષકોએ જે તમન્ના કેળવી, એ તમામ શિક્ષકોને હું અભિનંદન આપું છું. આજે આ પ્રસંગ જે આપણે ઉજવીએ છીએ તે બાળકોમાં રહેલી સુષુપ્ત અવસ્થામાં રહેલી શક્તિ એનું પ્રદર્શન કરવાની જે તક આપી છે બદલ અમારા શિક્ષક મંડળને, અમારા ટ્રસ્ટ મંડળને હું અભિનંદન આપું છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. ખૂબ સરસ સાહેબ. શિક્ષકો અને આચાર્યોની નોંધ લઈને એમણે સરસ મજાની પોતાની વાત રજૂ કરી છે. હવે પછી હું વાત કરીશ કે आपके विचार ही आपकी पहचान है, चेहरे पर सदा आपकी मुस्कान है, आपकी मौजूदगी ही हमारी महफिल की जान है. हमारी खुशकिस्मत है कि आप हमारे आज के मेहमान हैं. तो હું આજના મહેમાન એવા શ્રી બાબુભાઈને વિનંતી કરીશ કે આવો અને આશીર્વચનો અમને આપો.
સૌ મજામાં તો છે ને ભાઈ? બારડોલીની જૂનામાં જૂની હાઈસ્કૂલ, જેનું રચના કરનાર વેદ અને ઉપવેદ સાથે સંકળાયેલા બ્રાહ્મણો છે. નામ પણ કેવું, ઔદિત્ય બ્રાહ્મણ કેળવણી મંડળ. એટલે સંસ્કૃતિ અને સંસ્કાર બેના વારસા માટે વડીલોએ 100 વર્ષ કરતાં પહેલાં સમયથી આ શાળાની સ્થાપના કરેલી કે અમારા દેશની, અમારા વિભાગની, અમારા સમાજની જે સંસ્કૃતિ છે એ સંપૂર્ણ જળવાયેલી રહે. સૌ સ્થાપક વડીલોને વંદન કે આપે ખૂબ દીર્ઘદ્રષ્ટિ રાખીને બારડોલીની અંદર કેળવણીની જ્યોત જલાવી છે. મિત્રો, 2 વાત કરીશું આપણે. કોલસાની ખાણમાંથી હીરા નીકળે. હીરાને પોતાની વેલ્યુની ખબર હોતી નથી કે હું કેટલા વેલ્યુનો છું, પણ એ હીરાને ખાણમાંથી બહાર કાઢે, સાફ સફાઈ કરે અને કોઈ જાણકાર ઝવેરીના હાથમાં પહોંચે તો એ સ્વીકારે અને કોઈ ઉચ્ચ પ્રકારના ઝવેરી કારીગર જે હોય એની પાસે એને પાસા પડાવે. અર્ચનાબેન, ચેતનાબેન, આ વાલીઓએ એમની ખાણમાંના અમૂલ્ય રત્ન એની ઉપર પહેલ પાડવા માટે આપને સુપ્રત કરેલા છે. આ કારખાનું નથી, પણ સંસ્કારનું એક ઉત્તમ સિંચન કરવા માટેનું માધ્યમ તમને કુદરતે આપ્યું છે. આ માધ્યમ દ્વારા તમે સારા વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવો, સારા એન્જિનિયર પણ બનાવી શકો. આ એમનામાં પડેલી જે સુસુપ્ત શક્તિ છે એને આપ જાગૃત કરો છો. અત્યારે મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓને ફાઈબરથી માંડીને ઉચ્ચ માધ્યમિક સુધી તમે આદર્શ વિદ્યાર્થીના એવોર્ડ મંચસ્થ મહેમાનો પાસે અપાવ્યા. આ સંસ્થાના પ્રમુખભાઈ હસમુખભાઈ, ઉપપ્રમુખ શ્રી દેવરસિંહભાઈ, વ્યોમભાઈ, પંકજભાઈ અને તમારી ટીમ ખૂબ ચીવટથી આ કાર્ય કરી રહી છે. હીરાની પરખવાળા અમારા રમણભાઈ જે પૂર્વ પ્રમુખ છે, એમણે પણ સારી પસંદગી કરાવી છે અને આ બધાને આ કાર્યમાં જોતરા છે એ આનંદની વાત છે. વિદ્યાર્થી એ આ દેશનું ભાવિ છે અને એ ભાવિને કઈ રીતે ઉજ્જવળ કરવું એ આપણા હાથની વાત છે. વ્યોમભાઈ, મોરારજીભાઈએ કહેલું, કોઈ નહીં આવે, એકલો હોય તો પણ સભા ચાલુ કરવાની. અને એ તમે જો એ શીખો તો તમે બાળકોને શીખવી શકશો. તમારા વાલીઓ જો સમય પાલન નહીં કરતા હોય તો એને શીખવવા માટેની જવાબદારી પણ કેળવણી મંડળની આવે અને એનો અમલ આપણે પોતાથી કરવો જોઈએ. વિદ્યાર્થીઓની અંદર સુસુપ્ત શક્તિ જાળવવાની અને એને બહાર કાઢવાની બેની જરૂર છે. અંદર પડેલી સુસુપ્ત શક્તિ ગુંગળાશે, એને બહાર કાઢવી જ રહી અને બહાર જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી એની માર્કેટમાં કોઈ વેલ્યુ નથી. એટલે તમારે આ કાર્ય ખંત ધીરજથી કરવાનું છે. પહેલાંનો જમાનો હતો અને કહેવત આપેલી કે સોટી વાગે ચમચમ અને વિદ્યાર્થી આવે ગમગમ. આ સૂત્ર કદાચ કોઈ તે જમાનાના શિક્ષકે કહ્યું છે, પણ હું માનું છું ત્યાં સુધી તમે તમારા બાળકોને પ્રેમથી આ ફેરવીને એના પ્રશ્ન હલ કરશો તો એ બાળક
વહેલો તેજસ્વી થશે. બાળક કેટલા માર્ક લાવ્યો, કેવો વર્ગ લાવ્યો એ મહત્વનું નથી, પણ તમે એમને જે આપ્યું છે એમાંથી એને શું ગ્રહણ કર્યું છે અને એમાંથી એ આગળ એને કેટલું કામ આવવાનું છે, આ આપણે વિચારીને આ બાળકોને આપવાનું છે. તમે કક્કો અને બારાખડી ગુટાવો, એ બારાખડી વાંચ્યા પછી એબીસીડી શીખાવ્યા પછી એ તો પહેલાં એવું કહેતા એબીસીડી એફજી અને જબલા ટોપી એફજી કેમ કે માથે હેટ આવી ગયો, માથે ટોપી નીકળી ગઈ અને હેટ આવી ગયો, એટલે બ્રિટિશોનું સંસ્થાન આવ્યું અને એના દ્વારા આપણા શિક્ષણની અંદર બહુ મોટો દાંત વાયરો છે. અને સાચું શિક્ષણ જે આપવાનું હતું, જે ઋષિ પરંપરા હતી, એનાથી આપણને અને આપણા બાળકોને વંચિત રાખ્યા છે. હવે ફરી પાછી આ પ્રવૃત્તિ નવી શિક્ષણ નીતિ હારે સાંકળીને આપણે આપણા બાળકોને સાચું શિક્ષણ આપવાનું છે. સાથે આ દેશનો સાચો નાગરિક બને એ પણ આપણે જોવાની એટલી જરૂર છે. કોઈ એન્જિનિયર બને અને સારો બને તો રાતોરાત પુલ તૂટી જાય, એ જોવાની પણ આપણે જરૂર છે કે આપણે જે છોકરાઓને ભણાવીએ એ સંસ્કાર એવા આપીએ કે જેથી એ સારો નાગરિક બને, સારો નેતા બને અને સારું કામ કરે. આજે મને અહીંયા બોલાવ્યો, મારી બે વાત કહેવાનો સમય આપ્યો, એ માટે વ્યોમભાઈને હું ધન્યવાદ આપું છું. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો કે જેમણે આ શાળાની અંદર ભણીને જે ઉચ્ચ કારકિર્દી સુધી જવાની તૈયારી કરી છે, એ માટે આ શાળા પસંદગી કરવા માટે તમારા વાલીઓનો ધન્યવાદ આપું છું. કેમ કે જ્યાં સારું શિક્ષણ મળતું હશે ત્યાં જ લોકોનો ધસારો રહેશે. એ તો ઘણી શાળા મારી પાસે એવી છે કે જ્યાં વિદ્યાર્થી શોધવાની આપદા પડે, તમારે ત્યાં 3000 કરતાં વધારે વિદ્યાર્થી જેવા છે તેવા સાચા માનીને ચલાવવી પડે એવી આપણી પરિસ્થિતિ છે. એમાં પણ આપણે સુધારો કરીએ. જે મિત્રો સરકારી ગ્રાન્ટથી સરકારી પગાર લેતા છે એ મિત્રોને મારી વિનંતી છે કે તમને સરકાર ભરપૂર પગાર આપતો હોય તો તમે આ બાળકોને ભરપૂર પ્રેમથી સાચું શિક્ષણ આપજો. કામ કરવું એ તમારી ફરજ છે, શિક્ષણ આપવું એ તમારી ફરજ છે. એ સુપેરે નિભાવશો એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. સૌ બાળકોને મારી હાર્દિક શુભકામના. ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને આ સંસ્થાનું અને તમારા માતા પિતાનું નામ રોશન કરો. જય હિન્દ, જય ભારત. આભાર બાબુભાઈ. ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા, ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા, નક્કી ક્યારેક આવશે વિદાય વેળા. તો કેમ કરીને કાળ ભૂલેના એમ બળીશું બેડા, હૈયાનો હેમાડો ગાડી ગાડીને વહેશું હેતને સંગ, રે ભાઈ આપણે ઘડીક સંગ. તો હું આભાર વિધિ કરવા માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રીમતી શિલ્પાબેન આર શાહને વિનંતી કરીશ. વાલી મિત્રો